નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર સાવધાન 24 કલાકમાં ભારે વરસાદ બોમ્બ હુમલા થયા મોટો ખતરો દેશમાં મોટો ખતરો ચેતવણી કેજરીવાલની મુશ્કેલીઓ વધી ખેડૂતો માટે ખુશખબર સરકારી કર્મચારીઓ માટે ખુશખબર દીકરીઓ માટે સરકારની નવી યોજના આજે ભારે વરસાદ સાવધાન રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય દરેક લોકો માટે ખાસ મોટા સમાચાર પાણીની સમસ્યા નહીં રહે હવે ખેતી લાયક વરસાદ આગાહી માતા પિતા ધ્યાન આપજો સોના ચાંદીના ભાવમાં વધારો લોન અને દેવું માફ થશે 100%। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો સાવધાન 24 કલાકમાં ભારે વરસાદ મિત્રો આજે 24 કલાકમાં ભારે વરસાદ પડવાનો છે તેવી અત્યારે હવામાન વિભાગ તરફથી માહિતી મળી છે। મિત્રો રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો મિત્રો હવામાન વિભાગ તરફથી શું મોટા સમાચાર મળ્યા છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે અને મિત્રો આગાહી મુજબ આગામી 24 કલાકની અંદર પૂર્વ ઉત્તર પ્રદેશ બિહાર પૂર્વ રાજસ્થાન પૂર્વ મધ્યપ્રદેશ છત્તીસગઢ હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ ઝારખંડ જમ્મુ કાશ્મીર લદ્દાખ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા સહિત 25 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી માહિતી અત્યારે હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને મિત્રો આગાહી દરમિયાન લોકોને મિત્રો સતર્ક રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બોમ્બ હુમલા થયા મોટો ખતરો મિત્રો ફરીથી બોમ્બ હુમલા કરવામાં આવ્યા છે અને મિત્રો મોટો ખતરો હવે દેશમાં આવવાનો છે તેવા સંકેતો મળ્યા છે। મિત્રો યુક્રેને રવિવારે રશિયા પર યુદ્ધ શરૂ થયા બાદનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। મિત્રો હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે તેવું પણ તપાસમાં ખુલ્યું છે। મિત્રો મોસ્કો નજીક વેન્ડિલ બેરીજના આશરે 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા ડેબ્યુટરી સેન્ટરમાં આગ લાગી હતી અને મિત્રો રશિયાના સંરક્ષણ મંત્રાલયે છેલ્લા 24 કલાકમાં 1478 ડ્રોન અને મિત્રો 9 ક્રૂઝ મિસાઇલ તોડી પાડવાનો દાવો પણ કર્યો છે। મિત્રો ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની છે અને મિત્રો ફરીથી પૂરા વિશ્વભરમાં મોટી મુશ્કેલી આવવાની છે તેવા સંકેતો મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેશમાં મોટો ખતરો ચેતવણી મિત્રો ભારત દેશમાં દિવસે ને દિવસે ખતરો વધી રહ્યો છે અને મિત્રો દરેક લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે। મિત્રો આજે આપણે માહિતી મેળવીએ તો મિત્રો વર્તમાન સમયમાં હાર્ટ એટેકની સમસ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે। મિત્રો હાલ તમામ ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે। જો કે મિત્રો 3 બ્લડ ટેસ્ટથી મિત્રો હાર્ટ એટેકનું કેટલું જોખમ છે એ મિત્રો જાણી શકાય છે। મિત્રો ટ્રિપોનિનનો ઉપયોગ હૃદયના નુકસાનનો શોધવા માટે થાય છે અને મિત્રો HSCRPએ CVD સમસ્યાને ટૂંક કરવા માટે એક બાયોમેડિકલ માર્કર છે અને મિત્રો આ સાથે ઓપોલીપ્રોટીન B ટેસ્ટ કરાવવો જોઈએ અને મિત્રો આ ટેસ્ટ બતાવશે કે લોહીમાં કેટલી ખરાબી એકઠી થઈ છે અને મિત્રો કેટલું હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેજરીવાલની મુશ્કેલીઓ વધી તો મિત્રો દેશમાં ફરીથી કેજરીવાલની મુશ્કેલીઓ વધી છે। મિત્રો આજે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના ગુજરાત અધિકૃત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ તાત્કાલિક સક્રિય કરવા મેટાને નિર્દેશો આપ્યા છે। જો કે મિત્રો કોર્ટે શરત મૂકી છે કે પાર્ટીએ પોતાના એકાઉન્ટમાંથી તમામ આપત્તિજનક પોસ્ટ દૂર કરવી પડશે
પડશે। અને મિત્રો આમ આદમી પાર્ટીનો આક્ષેપ હતો કે મેટાએ પૂર્વ નોટિસ કે ચેતવણી વિના તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કર્યા હતા, પરંતુ મિત્રો અત્યારે આ મોટો ખુલાસો થયો છે અને ફરીથી કેજરીવાલની મુશ્કેલીઓ વધી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર। મિત્રો દેશમાં આજે ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે। તો મિત્રો શું મોટી ખુશખબર સામે આવી છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જૂનમાં 9 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો હતો, પરંતુ મિત્રો યોજના હેઠળ સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો જાહેર થાય છે અને તેથી મિત્રો 24મો હપ્તો ઓક્ટોબર 2026માં જાહેર થવાની શક્યતા છે। જો કે મિત્રો તેની ચોક્કસ તારીખ અંગે કોઈ કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મિત્રો અત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2000નો હપ્તો તમને મિત્રો મળી શકે છે। મિત્રો હપ્તાની 2000 રૂપિયાની રકમ ડીબીટી મારફતે પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે અને મિત્રો અત્યારે કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનો લાભ ઉઠાવે છે। મિત્રો 24મો હપ્તો ઓક્ટોબર 2026માં જાહેર થવાની શક્યતા અત્યારે મિત્રો દર્શાવવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર। મિત્રો દેશમાં આજે સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે। તો મિત્રો શું મોટી ખુશખબર સામે આવી છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો સિક્કિમ સરકારે મિત્રો સરકારી કર્મચારીઓ અને મિત્રો પેન્શનરોના ડીએ અને ડીઆરમાં 2% વધારો કર્યો છે। મિત્રો આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે અને મિત્રો જાન્યુઆરીથી મળવાપાત્ર ઓરિયન્ટેશન તહેવાર પહેલા ચૂકવાશે। મિત્રો બીજી તરફ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ 60% થયું છે તેવા પણ સમાચાર મળ્યા છે અને મિત્રો જુલાઈ 2026માં વધારાની જાહેરાતની રાહ જોઈ રહેલા લોકો માટે પણ અત્યારે મોટા સમાચાર સામે આવવાના છે। મિત્રો પશ્ચિમ બંગાળમાં ડીએ વધીને 38% થયો છે અને મિત્રો ગુજરાતમાં પણ હવે ડીએ વધવાનો છે તેવા સંકેતો મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દીકરીઓ માટે સરકારની નવી યોજના। તો મિત્રો આજે વહાલી દીકરીઓ માટે સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી છે અને જે વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો જો અત્યારે શુક્રકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને 250 રૂપિયા જમા કરવામાં આવે તો મિત્રો 8.2% વાર્ષિક વ્યાજ દર માનવામાં આવે છે। તો મિત્રો 15 વર્ષમાં કુલ 45,000 રૂપિયાનું રોકાણ થશે અને મિત્રો આ રકમ પર કમ્પાઉન્ડ વ્યાજ મળવાથી 21 વર્ષના સમયગાળામાં મેચ્યોરિટી સમય અંદાજે 1.45 લાખ રૂપિયા મળી શકે છે। એટલે કે મિત્રો અંદાજિત 1 લાખ જેટલું આની અંદર વ્યાજ મળી શકે છે। જો કે મિત્રો સરકાર વ્યાજ દર સમયાંતરે બદલે છે એટલે મિત્રો વ્યાજની અંદર પણ વધારો આવી શકે છે। તેથી મિત્રો વ્યવસ્થિત મેચ્યોરિટી રકમ અલગ પણ હોઈ શકે છે। મિત્રો અત્યારે સરકારે એક દીકરીઓ માટે ખાસ નવી યોજના બનાવી છે અને મિત્રો યોજનાનું નામ છે શુક્રકન્યા સમૃદ્ધિ યોજના, જેમાં મિત્રો તમારે 250 રૂપિયા મહિનાના જમા કરવાના હોય છે અને તમને મિત્રો વાર્ષિક 8.2% વ્યાજ દર આની અંદર મળે છે। તો મિત્રો જો તમારે આ યોજનાની અંદર રોકાણ કરવું હોય તો મિત્રો પોસ્ટ ઓફિસ અથવા મિત્રો કોમ્પ્યુટર સેન્ટર પર જઈને આની માહિતી તમે મેળવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સાવધાન આજે ભારે વરસાદ। મિત્રો આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે મિત્રો આજે ભારે વરસાદ પડવાનો છે। તો મિત્રો હવામાન વિભાગ તરફથી શું મોટી માહિતી આપવામાં આવી છે તે વિશે આપણે વિગતવાર જોઈએ તો મિત્રો હાલમાં રાજ્યમાં મોન્સૂન ટ્રફ શિયર ઝોન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મિત્રો ડીપ
ડિપ્રેશન સહિત કુલ 5 હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે અને મિત્રો હવામાન વિભાગે 17 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે। મિત્રો સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં આજે મિત્રો યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો ખાસ તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ છે તે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો, તેથી મિત્રો દરેક લોકોને ખબર પડે કે મિત્રો અત્યારે કયા કયા વિસ્તારોનું વાતાવરણ પલટાયું છે અને મિત્રો ક્યાં ક્યાં વરસાદ શરૂ થયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય। મિત્રો આજે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો જે વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ મિત્રો હવે ગુજરાત સરકારે મહેસૂલી તલાટી અને મિત્રો તલાટી ક્રમ મંત્રીના જોબ ચાર્ટ અલગ કરવાનો નિર્ણય લીધો છે। મિત્રો નવા જોબ ચાર્ટ મુજબ મહેસૂલી તલાટી જમીન મહેસૂલ, જમીન રેકોર્ડ, સરકારી જમીન, ગૌચર, ખાણ, ખનીજ અને મિત્રો દબાણ સહિતની કામગીરી હવે સંભાળશે, જ્યારે મિત્રો તલાટી પંચાયત વિકાસ કાર્યો, સરકારી યોજનાઓનું અમલીકરણ, જન્મ મરણ નોંધણી, પ્રમાણપત્રો, પાણી, સ્વચ્છતા, દીવાબત્તી અને ગ્રામ પંચાયત સહિતની કામગીરી હવે કરશે તેવો સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો આજે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે તેવું પણ કહી દેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દરેક લોકો માટે ખાસ મોટા સમાચાર। મિત્રો આજે ગુજરાતના દરેક લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો જે વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો એલપીજી સિલિન્ડર ગ્રાહકો માટે આજે મિત્રો રાહતના સમાચાર સામે આવ્યા છે। મિત્રો કેવાયસી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટથી વધારીને 23 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે। મિત્રો એપ્લિકેશનમાં ટેકનિકલ સમસ્યાઓ, સર્વર ધીમું તેમજ મિત્રો ગેસ એજન્સીઓ પર વધતી ભીડને કારણે સમય મર્યાદા લંબાવવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે। મિત્રો કેવાયસીનો હેતુ એલપીજી ગ્રાહકોની વિગતો અપડેટ કરી કાળાબજારી અટકાવવાનો છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો અત્યારે એલપીજી સિલિન્ડર પર હવે કેવાયસીની મર્યાદા સરકારે વધારી છે અને મિત્રો જો તમે પણ હજી સુધી સિલિન્ડરનું કેવાયસી નથી કરાવ્યું તો મિત્રો કરાવી લેજો, નહીં તો મિત્રો આગળના મહિનાથી તમને મિત્રો સિલિન્ડર મળવાપાત્ર થશે નહીં તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાણીની સમસ્યા નહીં રહે હવે। મિત્રો ગુજરાતમાં કેટલાય સમયથી પાણીની સમસ્યા રહેતી હતી પરંતુ મિત્રો હવે પાણીની સમસ્યા નહીં રહે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે। મિત્રો ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને મિત્રો રાજ્ય તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં 16,039 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તેવું પણ સમાચારમાં ખુલ્યું છે। મિત્રો હાલમાં ડેમ 135.10 મીટરની સપાટી પર છે અને મિત્રો પાણીની સતત આવકને લીધે હાલમાં મિત્રો ડેમ 90% ભરાઈ ગયો છે અને મિત્રો હવે મહત્તમ સપાટી 138.68 મીટર છે અને મિત્રો ડેમ ભરાતા ખેડૂતોને પાણીની આશાઓ ફરીથી જીવંત થઈ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યાર સુધી કેટલાક ખેડૂતોને ખેતી માટે પાણી પણ ન મળી રહ્યું હતું અને મિત્રો હવે ડેમ 100% ઓવરફ્લો થવાને આરે છે
તો મિત્રો હવે ખેડૂતોને જે પાણીની સમસ્યા હતી તે મિત્રો પાણીની સમસ્યા નહીં રહે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેતી લાયક વરસાદની આગાહી। મિત્રો આજે ખેડૂતો માટે ખુશ ખબર સામે આવી છે અને મિત્રો ખેતી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ચેતવણી સાથે મિત્રો વરસાદની આગાહી કરી છે। મિત્રો સૂર્યના માધા નક્ષત્રમાં પ્રવેશ સાથે મિત્રો રાજ્યમાં મહિનાના અંત સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। મિત્રો વધુમાં તેમણે જણાવ્યું છે કે મિત્રો મધા નક્ષત્રનું પ્રાણી કૃષિ પાકો તેમજ મિત્રો ખૂબ જ ગુણકારી અને સારું હોવાનું જણાવવામાં આવ્યું છે। ઉપરાંત મિત્રો તેમણે મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 23 થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। મિત્રો અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ફરીથી શરૂ થયો છે અને મિત્રો ફરીથી ખેતી લાયક વરસાદની આગાહી આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો માતા પિતા ધ્યાન આપજો મોટા સમાચાર। મિત્રો આજે દરેક બાળકના માતા પિતા માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જે વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો આજે સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। મિત્રો જ્યાં શહેરની અથડામણ અને મિત્રો એપાર્ટમેન્ટના DA2 બ્લોકમાં આવેલો ફ્લેટમાં ચોથા માળની ગેલેરીમાં રમી રહેલું 1 વર્ષનું બાળક નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું છે અને મિત્રો બાળકને ગંભીર ઈજાઓ સાથે બાળકને મિત્રો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને જ્યાં મિત્રો ફરજ પરના તબીબીઓએ મૃત જાહેર કર્યું હતું। અકાળે થયેલા માસૂમના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અને મિત્રો અત્યારે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। તો મિત્રો આવી ઘટના અત્યારે ગુજરાતમાં બની રહી છે, તેથી મિત્રો દરેક બાળકના માતા પિતાને નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખે। મિત્રો અત્યારે આ મોટો કિસ્સો બની ગયો છે અને મિત્રો એક માતા પિતાએ પોતાનું બાળક ગુમાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। તો મિત્રો કેટલો વધારો જોવા મળ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। મિત્રો આજે MCX પર સોનાનો ભાવ 403 રૂપિયા વધીને 1,54,909 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયો છે। જ્યારે મિત્રો આપણે ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ લગભગ 1917 રૂપિયા વધીને 2,37,841 ઉપર રહ્યો છે। મિત્રો આજે ખાસ કરીને ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ઉપર 1,42,240 રૂપિયા છે, જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ઉપર મિત્રો 1,55,170 રૂપિયા છે। મિત્રો હજી પણ નિષ્ણાંતો એવું જણાવી રહ્યા છે કે મિત્રો આવનાર સમયની અંદર સોના ચાંદીના ભાવની અંદર બમણો વધારો જોવા મળશે। મિત્રો હવે ક્યારે જોવા મળશે તે વિશે અત્યારે માહિતી આપવામાં આવી નથી, પરંતુ મિત્રો આવનાર સમયની અંદર સોના ચાંદીના ભાવ આસમાને પહોંચવાના છે તેવા પણ સંકેતો મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોન અને દેવું માફ થશે હવે 100%। મિત્રો હવે ગરીબોની લોન અને ખેડૂતોનું દેવું માફ થવાનું છે અને મિત્રો એ પણ 100% થવાનું છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આજે જે લોકો લોન માફી અને દેવા માફીની રાહ જોઈને બેઠા હતા તે લોકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આમ તો એક તરફ આપણે વાત કરીએ તો મિત્રો સરકાર 2005 થી લોન માફી અને દેવા માફીની વાતો કરતી આવે છે, પરંતુ મિત્રો આ વર્ષે પણ લોન માફી કે દેવા માફી બંનેમાંથી એકેય સરકારે કર્યું નથી।
મિત્રો હવે ખેડૂતો અને ગરીબોને આશા છે કે મિત્રો 2026ની અંદર લોન માફી કે દેવા માફી કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો અત્યારે સરકારની ઘણી બધી યોજનાઓ પણ શરૂ છે અને મિત્રો આવનાર સમયની અંદર સરકાર અવનવી યોજનાઓ પણ લાવવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આજે લોન માફી અને દેવા માફીને લઈને ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે જાણવા મળ્યું છે કે સરકારે જે ખેડૂતો છે અને જે ગરીબો છે કે જે અત્યારે મુશ્કેલીમાં છે તેમની વાત અત્યારે સરકારે સાંભળી છે। મિત્રો અત્યારે ખેડૂતો પ્રત્યે સરકાર આગળ આવી છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો અત્યારે સરકાર મોટી મોટી ભેટ આપવાની છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો સરકારે અત્યારે જણાવ્યું છે કે અત્યારે જે ખેડૂતો પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે અને ગરીબો પર લોન ચડેલી છે તેના આંકડા સરકાર સમક્ષ રજૂ થયા છે, પરંતુ મિત્રો હવે સરકાર આંકડા જોઈને બેસી રહે છે કે મિત્રો હવે ગરીબો અને ખેડૂતોને સહાય આપે છે તે હવે જોવાનું રહ્યું છે। મિત્રો તમારા મંતવ્ય પ્રમાણે સરકારને ખેડૂતોનું દેવું અને ગરીબોની લોન માફી કરવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।